देव नमस्कार तमाम विद्यार्थीओं धोरण 9 विषय गणित चैप्टर नंबर 14 आंकड़ा शास्त्र अंदर सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करवामां आवे छे। आजे आपणे ऑनलाइन एज्युकेशन लेक्चर अंदर जे आपणे आवृत्ति वितरण कोष्टक आगळना लेक्चर में जे करेलुं हतुं एने આપણે હવે થોડુંક આગળ વધારીશું। દરેક મિત્રોને ખ્યાલ છે હવે ટૂંક સમયની અંદર દિવાળી આવી રહી છે, તો આ દિવાળીનો તહેવારની સર્વેને બધા જ ને ખૂબ 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 શુભકામના। ભગવાન કરે કે ઝડપથી હવે કોરોનાને ઘટાડે, જેથી કરીને આપણે ફટાકડા વધુને વધુ ફોડી અને આ તહેવારને આપણે ફૂલ એન્જોયથી આપણે એને માણી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર દરેક વિદ્યાર્થીઓને દિવાળીની શુભકામના। હવે આપણે જે આવૃત્તિ વિતરણ કોષ્ટક અગાઉના લેક્ચરમાં જે કર્યું હતું એને ફરીવાર આગળ ધપાવતા એક્સરસાઇઝ પહેલી આજની ફરીવાર જોઈએ। તો આ એક્સરસાઇઝની અંદર થોડુંક વધુ ને વધુ ડીપમાં આપણને જાણવા મળશે। જેમ જેમ આગળ વધતા જશું एम आपड़ा आ तमाम दाखला क्लियर थई जाशे। आ एक्सरसाइज छे चैप्टर नंबर 14.2 अने त्रीजी एक्सरसाइज, बट आजना लेक्चर नी पहली एक्सरसाइज छे, राइट। आ एक्सरसाइज नी अंदर शुं कीधुं छे तो कीधुं के 30 दिवसना एक महीनामां 30 दिवसनो महीनो होय, संभावना आपणे बहु सारी रीते पूरुं करी नाख्युं छे, એટલે બધાને ખબર હશે કે 30 માસનો મહિનો કયો કયો હોય। તો એમાંનો એક મહિનો જે 30 દિવસનો હતો એ મહિનામાં શહેરનો સાપેક્ષ ભેજ ટકામાં નીચે આપ્યો છે। આ ભેજની ટકાવારી આપીશ કે 30 દિવસના ગાળામાં પહેલા દિવસે 98.1 ટકાવાળી હતી, 98.6, 99.2, 90.3, 86.5 સેન્ચેન્ચેજ। आम 30 दिवसना भेजना आंकड़ा आपेला छे। भेजना आंकड़ा ने जोता ज खबर पड़ी जाए कि ऑलमोस्ट 90% ऊपर वधारे देखाय छे, तो एनो मतलब एवो थयो कि आ कोई शियाळामां अथवा तो कोई ચોમાસાની ऋतुमां, ચોમાસામાં भेज वधारे होय, राइट। तो भेज ચોમાસાની अंदर वधारे एटले आ ચોમાસાની ऋतुना आंकड़ा छे। आ आपणने अंदाजित खबर पड़ी जाए। तो आपणो पहलो प्रश्न से आवड़ो आ जेने बराबर वाँचो अने ई मुजब आवृत्ति वितरण कोष्टक बनावो। एने कीधुं के 2 वर्ग 84 थी 86, 86 थी 88 आवा वर्ग वगैरह बने ई प्रमाणे आवृत्ति वितरण कोष्टक बनावो। दरेक दाखलानी अंदर तमने कोष्टक केवी रीते बनावવું एनो संकेत आपी ज दीधो होय छे। આગળના લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ 2 જોયું તો એમાં પણ એમ કીધું હતું 0 થી 5 થી ચાલુ કરો, જેમાં 5 ન આવવા જોઈએ એવા સતત વર્ગવાળા 5 ની વર્ગ લંબાઈવાળા બનાવો, જે આપણે બનાવ્યા। વળી આમાં આવો સંકેત આપ્યો કે એક વર્ગ આવો જોઈએ ને બીજો વર્ગ આવો જોઈએ, એ સિવાયના જે વર્ગ તમારે લેવા હોય લ્યો, પણ આ ડિઝાઇનને તમારે જાળવી રાખવાની છે। તો સૌથી પહેલું કોલમ આપણે બનાવશું વર્ગનો, રાઈટ। पहलो वर्ग ने कीधो ई प्रमाणे आपणे लखी शकीओ 84 थी 86। बीजो वर्ग आपणे लेशो 86 थी 88। हाचो हवे एने कीधुं तो ई मुजबना 84 थी 86 86 थी 88 वर्ग लई लीधो, तो हवेना वर्गनी वर्ग लंबाई तमने खबर पड़ी जाए के बबेनी वर्ग लंबाई छे अने स्टेप बाय स्टेप हाइला जाओ। पण आमां जोई लઈએ आपणे मोटामां मोटा केटला 98.1 तो आई रही, हालो एनाथी मोटू क्यांय छे, यस 98.3 आई रही, हालो एनाथी मोटू कोई छे 99.2 आ रही, हालो एनाथी मोटा छे क्यांय आई रही 99 ओला 92 सॉरी आ तो 92 छे, 92 मैं कीधुं 99.9 छे, हालो ई सिवायना 99.2 एक वार 2 वार 3 वार, हालो जाए छे 99.2 सौथी मोटू अवलोकन थई गयुं। हवे नानामां नानुं जे अवलोकन क्युं छे ई कई जोई लઈએ, हालो जोई 89, हालो एनाथी नानुं 89 89 89 89 84.9
એનાથી નાનું, એનાથી નાનું, એનાથી નાનું, એનાથી નાનું નથી. તો ચાલો નાનામાં નાનું 84.9 છે. તો આ 84.9 આમાં આવી જાય છે. યસ. તો હવે આગળ વધો. 86 થી 88 હોય તો હવે કયું આવે? 88 થી 90, હે ને? પછી 90 થી 92, પછી 92 થી 94, પછી 94 થી 96, પછી 96 થી 98, પછી 98 થી 100. હવે આનાથી વધારે નથી. 99.2 આમાં આવી જવાનું. તો હવે વર્ગ લખવાની જરૂર રહેતી નથી. બાજુમાં બીજું કોલમ બનાવવાનું. કયું કીધું તું? આવૃત્તિ ચિહ્ન એટલે કે નિશાની. ચાલો પેલા લાઇનિંગ કરી નાખીએ એટલે આડાવડા નો ભાગી, નકર લીટા કરવામાં કોકના ઘરમાં આપણે ગરી જાશું, એટલા માટે આડાવડું ન થાય એટલે આવી લાઇનિંગ ક્લિયર કરી નાખવાની છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીશી. આવૃત્તિ ચિહ્ન કરવામાં ખબર ને રમત શું કરવાની? જેમાં આવતા જાય એમાં લીટા કરતા જશું, પણ 4 ઉપર 5મું લીટું આવશે એટલે આડું કરશું. રાઈટ? ચલો સ્ટાર્ટ. 98.1 શેમાં આવે એ ખબર તમને પડી જ જાય. આ એરિયા આમાં 98.1, પછી 98.6 એ પણ એમાં જ આવશે, પછી 99.2 એ પણ એમાં જ આવશે, હે ને? ચાલો એના પછી 90.3 એ 90 આમાં નું આવે, આમાં આવે. 90.3 અહીંયા આવશે. પછી 86.5 આમાં બીજા વર્ગમાં આવશે. 95.3 આમાં આવશે, હે ને? ખાસ ધ્યાન રાખવાનું. 92.9 આમાં નહીં આવે, 92.9 આમાં આવશે. 96.3 કેમાં આવશે? એ આમાં કરવા પડશે. 94.2 શેમાં આવે? 94 સુધી આમાં, બાકીના 96 સુધી આમાં. 94 થી એવી જ રીતે 95.1 તો 95.1 આમાં આવી જવાના છે. જે વર્ગમાં જે આવતા હોય એમાં જ સંકેત કરવાનો. 89.2 એ આમાં આવશે, હે ને? એના પછી 92.3 એ આમાં આવશે. 92 થી 94. 97.1 એ આવશે આપણા 96 થી 98. 93.5 આવશે 92 થી 94. 92.7 આવશે આપણા 92 થી 94. 95.1 આપણા આવશે 94 થી 96. 97.2 આવશે 96 થી 98. 93.3 આવશે 92 થી 94. 5 થાય છે એટલે આપણે આડું કરવાના છીએ, હે ને? એના પછી 95.2 આવશે આપણા 94 થી 96. આડું કરવું પડશે. રાઈટ? 97.3 આપણા આવશે 96 થી 98. 96.2 આપણા આવશે 96 થી 98. રાઈટ? એમાં વળી આડું લીટું આવશે. 92.1 આવશે આપણા 92 થી 94. રાઈટ? એમાં 5 થઈ ગયા હતા. હવે એક અલગ જૂથ બનાવવાની ટ્રાય કરશું. 84.9 આપણા આવશે પહેલા જ વર્ગમાં. અત્યાર સુધી નહોતા આવ્યા, બચારો લુખ્ખો હતો, અત્યારે ભરાઈ ગયો. 90.2 આવશે 90 થી 92. રાઈટ? 95.7 આવશે આપણા 94 થી 96. અલગ જૂથ બનાવવાનું સ્ટાર્ટિંગ. 98.3 આવશે છેલ્લામાં. રાઈટ? 97.3 96 થી 98 અલગ બનાવવાનું સ્ટાર્ટ થશે. 96.1 આવશે 96 થી 98 વળી પાછું. 92.1 આવશે 92 થી 94. રાઈટ? અને 89 આવશે 89 આવડા 88 થી 90. આ ક્લિયર? હવે દીકરાઓ આવી રીતે લીટા હું કરતો હોય ને તમે જોતા હોય ત્યારે બાય ચાન્સ કદાચ તમને કંટાળો આવતો હોય કે હવે આ તો આવડે જ ને લીટા કરવાનું, પણ આ લીટા કરવા માટે પણ મગજ વાપરવો પડે. જો તમે એટલા પાવરફુલ હોય તો તમે એવું પણ વિચારી શકો કે હમણાં સર બોલશે 98.1, એ પહેલાં તમારે બોલી જવું જોઈએ મનમાં કે 98.1 રહ્યા એ સાહેબ 98 થી 100 સુધીમાં કરશે.
તો મારાથી એક સ્ટેપ આગળ હાલશો ને તો તમને આ જોવાની મજા આવશે અને દાખલાને વધુ રસપૂર્વક તમે ભણી પણ શકશો. રાઈટ, ચલો એ કોલમ પૂરું થઈ ગયું. હવેનું કોલમ આપણે બનાવશું આવૃત્તિનું. તો આવૃત્તિની અંદર હવે ગણતા જાશું, મૂકતા જાશું. આવૃત્તિ, તો આવૃત્તિની અંદર પહેલામાં તો એક જ આવી, બીજામાં એક જ આવી, બીજામાં બે આવી, પછીમાં બે આવી, પછીમાં 5 ને 2 7 આવી, પછીમાં 5 ને 1 6 આવી, એના પછી વળી 7 આવી અને એના પછી છેલ્લે 4 આવી. ગણતરી કરી લો એટલે મને ખબર પડે કે એકાદું મારે રકમ લખવામાં ભૂલ નથી પડી ગઈ ને. 1 ને 2 ને 2 4 ને 2 6 ને 7 13 ને 6 19 ને 1 20 ને 6 26 ને 4 30 થઈ ગયા. હાલો જમાવટ 30 દિવસનું કામ પૂરું. ઓકે, તો આમ કરીને આ દાખલો આપણો અહીંયા પૂરો થાય, પણ પ્રશ્નના જવાબ આપવાનું ભૂલતા નહીં. પહેલો પ્રશ્ન આપણે જે કોષ્ટક કીધું હતું એ મુજબ બનાવી નાખ્યું, કામ પૂરું. બીજું, તમે કલ્પી શકો એટલે કે તમે વિચારી શકો કે આ માહિતી કયા મહિનાની કે કઈ ઋતુની છે, તો યસ, તો એન્સર બીજા પ્રશ્નનો આપણે આપી. તો બીજા પ્રશ્નનો કહેવાય કે ચોમાસાની માહિતી આપેલી છે. મેં સ્ટાર્ટિંગમાં જ કીધું કે ભેજનો અંક બહુ જ મોટો હશે, વધુ પ્રમાણમાં ભેજ ચોમાસામાં જ હોય. ઓકે, અને ત્રીજા પ્રશ્નનો જવાબ આપી જે તમારા માટે નવો છે કે માહિતીનો વિસ્તાર જણાવો. તો દીકરાઓ, વિસ્તારની વ્યાખ્યા એ છે કે આપેલી માહિતીમાંથી સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરો એટલે તમને ઈ માહિતીનો વિસ્તાર મળે. જેટલું મધ્યક, મધ્યસ્થ, બહુલક આ 3 મહત્વનું છે એટલું જ મહત્વ વિસ્તારનું છે. ફરીવાર વિસ્તાર કોને કહેવાય? તો કે જે માહિતી આપેલી હોય એના સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરી અને જે કિંમત મળે તેને માહિતીનો વિસ્તાર કહેવાય છે. તો આન્સર 3માં આપણે જવાબ આપશું તો આપણે લખશું વિસ્તાર બરાબર મોટું અવલોકન માઇનસ નાનું અવલોકન. હે ને? ચાલો હવે મોટું અવલોકન કયું હતું આમાં સૌથી મોટું? આવી રહ્યું 99.2. તો આ લખ્યા 99.2 માઇનસ સૌથી નાનું કયું હતું? તો કે 84.9. રાઈટ, તો આ 84.9. હવે 99.2 માંથી 84.9 આપણે બાદ કરી તો 99.2 માઇનસ 84.9. અહીંથી 10 કો 3 વધશે, 8 માં 4 જાય 4, 9 માં 8 જાય 1. આમ કરીને આ માહિતીનો વિસ્તાર 14.3 કહેવાય. બરોબર, કેટલો કહેવાય? 14.3. ધેટ્સ ઓલ. ઓકે, માં ચોથી એક્સરસાઇઝ છે અને હવે આ વર્ગ બનાવવા માટેની છેલ્લી એક્સરસાઇઝ. બરોબર, પછી વર્ગ આનાથી વિશેષ આવતા નથી. તો સૌથી પહેલા આપણે બનાવશું આવૃત્તિ વિતરણ કોષ્ટક. સાચું? હવે આ આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં સૌથી પહેલા આપણે બનાવીશું વર્ગ. તો વર્ગ બનાવી. જો એક વખત તો સ્ટાર્ટિંગમાં જ મારાથી આમાં એક લીટું કરતા ભૂલાઈ ગયું હતું એટલે ફરી વાર આપણે કરશું. જો આ રાઉન્ડ કરી નાખ્યા, મહેનત મેં કરેલી છે આમાં એક વખત, ફરી વાર આપણે જોઈશું. જોજો શું કરવાનું તો કે વર્ગ 160 થી 165 એમ કીધું તે મુજબ અને 165 થી 170 વાળો તો આવવો જ જોઈએ, મતલબ 5 નો ગેપ છે. તો સૌથી મોટું કોણ છે એ મેં સંકેત કરી દીધો 171. સૌથી નાનું કોણ છે તો 150 મેં સંકેત કરી દીધો છે. તો જ્યારે 150 આવશે ત્યારે એ 160 થી 165 હશે નહીં હોય, એના કરતાં તો નાનું. તો આના કરતાં એક સ્ટેપ આગળ જાઓ, 160 થી 165 પહેલા કોણ હોય? તો જો 160 થી 165 લઈ ખાલ, આ 165 થી 170 મેં લઈ ખાલ, આ 170 થી 175 મેં લઈ ખાલ. 3 વર્ગ તો બની ગયા કમ્પ્લેટ અને મોટામાં મોટા 173 હતા એટલે 175 પછી
એકેય આવવાના નથી, એ પાકું. પણ આપણો પ્રોબ્લેમ ક્યાં છે કે 150, 152, 154, 160 એ બધા ક્યાં આવશે? 160 તો હાલો આમાં આવી જાય, પણ એનાથી ઓછા હોય તો અહીંયા તમારે 5 ઘટાડો, એટલે તમે કહેશો 155 થી 160. જો હવે એ 5-5ના ગેપમાં આની જોઈન્ટ થઈ ગયું. પણ હજી એ લોચો છે તો 154 આવશે, 153, 152 એ ક્યાં આવશે? એ તો આમાં લીટું કરી ન થકાતું. તો હજી એક સ્ટેપ 5નું ઘટાડો ઉપર લાવો તો 150 થી 155. આમ કરીને તમારે 2 વર્ગ ઉપરની સાઈડ ઘટતા હતા એટલે લખવા પડે, પણ ડિઝાઇન વિખાવવી ન જોઈએ. આ આપણા માટે મહત્વનું છે, રાઈટ? ચલો આગળ વધી. હવે આપણે બનાવશું બીજું કોલમ, આવૃત્તિ ચિહ્ન. રેડી? હવે આવૃત્તિ ચિહ્નની અંદર ખાસ ધ્યાન રાખશો, એકેય અંક વધારે ન થઈ જાય, એકેય અંક ઓછો ન રહે, એ બધી આપણી જવાબદારી છે. ખાસ કરીને ધ્યાન રાખજો, અને મારાથી ક્યાંક ભૂલ થાય તો બૂમ પાડજો. ઓકે, ચલો પહેલું 161 આપણે આમાં આવશે, રાઈટ? 150 પહેલામાં ધ્યાન રાખતા જાજો. 154 પહેલામાં જ આવશે. 165 એ આવશે આમાં, રાઈટ? 168 એ એમાં જ આવશે. 161 એ આવશે આમાં. 154 પહેલામાં જ આવશે. 162 એ આવશે ત્રીજામાં, 160 થી 165. 150 એ આવશે પહેલામાં જ. 151 એ પણ પહેલામાં જ, પણ 5 બન્યા એટલે મેં આડું કર્યું. હવે નવું આવશે તો નવું કરશો. 162 એ આવશે ત્રીજામાં. 164 એ આવશે આપણે ત્રીજામાં જ, પણ એમાં પણ થાય છે 4 અને 5 એટલે આપણે 55 કર્યો. 171 એ આવશે છેલ્લામાં. 165 આવશે ચોથામાં. 158 એ આવશે બીજામાં. આ એક સ્ટેપ આપણું પૂરું, પહેલી લીટી આપણી પૂરી. ક્યાંય ભૂલ નથી થઈ ને એ ખાસ જોજો, બરાબર? અત્યારે તો હું તો મારી રીતે ધબધબાટી કરું છું, પણ હું જ્યાં ભૂલ ખાઈ જાઉં ત્યાં તમે પકડી દો તો સાચા કે હા જો સરે ઓમાં કરવાનું લીટું હતું ને આમાં કરી નાખ્યું, અને થાય. માણસ માત્ર ભૂલને પાત્ર થશે તો વળી ફરીથી કરીશું. ઓકે, ચલો સ્ટાર્ટ. 154 પહેલામાં જ આવશે. 156 એ બીજામાં લઈ લેશું. 172 એ આવશે આમાં છેલ્લામાં, હે ને? 160 ત્રીજામાં આવી જશે. 170 એ આવી જશે છેલ્લામાં. 153 એ આવી જશે પહેલામાં જ. 159 એ આવશે બીજામાં. 161 એ આવશે ત્રીજામાં. 170 એ આવશે છેલ્લામાં. 162 માં આવે. 165 ચોથામાં આવે. 166 એ ચોથામાં આવે, પણ 5 પૂરા કરે છે. 168 આવશે આમાં, નવું બનશે. 165 આવશે નવામાં જ, એની બાજુમાં. 164 ત્રીજામાં આવશે. હાલો, 2 લાઈન ક્લિયર. આ લાઈનમાં પણ લગભગ ભૂલ ક્યાંય જશે નહીં. છે સિમ્પલ, પણ લીટું કરવામાં ક્યાંક ઉતાવળમાં લખાઈ જાય, થઈ જાય તો બધું ગેપ ફરી જાય, રાઈટ? ચલો સ્ટાર્ટ. 154 પહેલામાં જ આવશે. 152 પહેલામાં જ આવશે. 153 મારા દીકરો હેટ્રિક લઈ ગઈ, એમાં ને એમાં આવશે, પણ 5 પૂરા કર્યા. 156 હવે બીજામાં આવી જશે. 158 વળી એમાં ને એમાં 5 પૂરા કર્યા. 162 હવે એના પછીના 5 પૂરા કર્યા. 160 વળી પાછું 9 એમાં જોડાણ થયું. 161 વળી એની 9 હતું એની બાજુમાં જ આવ્યું. 173 અને છેલ્લામાં 5 પૂરા કર્યા. 166 એ આવશે ને આમાં. 161 આવી જશે આમાં. 159 આમાં આવી જશે, હે ને? નવું બનશે. 162 આમાં આવી જશે. 167 આમાં આવી જશે.
ઓકે, અને 168 પણ એમાં જ આવશે, પણ 5 પૂરા કરશે. ચાલો આ ત્રીજી લાઈન પૂરી. આઈ હોપ કે ક્યાંય ભૂલ ન હોય, ભગવાન કરે. ઓકે, ચલો સ્ટાર્ટ કરી. લાસ્ટ એન્ડ ફાઇનલ 159 આમાં આવી જશે, રાઈટ. 158 એ પણ એમાં જ આવશે. 153 એ પણ પહેલામાં જ આવશે, પણ 9 બનશે. 154 એ પણ પહેલામાં જ આવશે, બાજુમાં. 159 એ આવશે બીજામાં. ચલો આ કામ પૂરું. ઓકે, ચાલો ફાઇનલ. હવે આવશે આવૃત્તિ. તો આવૃત્તિની અંદર આપણે લખશું, પહેલાની આવૃત્તિ 12 થઈ છે, બીજાની આવૃત્તિ 5 ને 4 9 થઈ છે, ત્રીજાની આવૃત્તિ 5 10 ને 4 14 થઈ છે, એના પછીની આવૃત્તિ 10 થઈ છે, એના પછીની આવૃત્તિ 5 થઈ છે. ઓકે, હવે સરવાળો જોઈ 12 ને 9 21, 21 ને 14 25 તો 35, 35 ને 10 45, 45 ને 5 50 દિવસ કમ્પ્લેટ પૂરા. ચલો ક્યાંય ભૂલ છે નહીં. હવે પહેલો પ્રશ્ન આપણો ક્લિયર થઈ ગયો. બીજો, ઉપરના કોષ્ટક પરથી તમે ઊંચાઈ વિશે શું તારણ કાઢશો? આમાં તમને જે તારણ નીકળે એમ, રાઈટ. ઓમાં કેમાં પણ કીધું હતું શું તમે કલ્પના કરી શકો, તો આમાં શું તારણ કરી શકો? તો તારણ તો કેટલાય નીકળે. હું આવું તારણ કાઢું કે 12 વિદ્યાર્થી એવા છે કે જે સૌથી નીચા છે, જે 150 થી 155 માં આવે છે. આ જ મારું તારણ. હાલો વાત પૂરી. કેટલાય તારણ એવું કાઢે કે 5 વિદ્યાર્થી એવા છે કે જે સૌથી ઊંચા છે, જે 170 થી 175 માં આવે છે. ગમે એક તારણ કાઢી લેવાનું, એટલે આપણું કામ પૂરું. તો આન્સર 2. બીજાનો આન્સર દઉં, છેલ્લું વાળું વધારે સારું છે, એટલે લખાય 170 થી 175 વર્ગમાં 5 વિદ્યાર્થી આવેલા છે. 5 વિદ્યાર્થી છે, પૂરું. ધેટ્સ ઓલ. તો આ આવૃત્તિ વિતરણ કોષ્ટક વાળી પદ્ધતિ આપણે પૂર્ણ કરીએ છીએ, અને આજનું લેક્ચર પણ અહીંયા પૂર્ણ થાય છે. હોમવર્કમાં જે તમને એક આવૃત્તિ વિતરણ કોષ્ટકનો દાખલો આપું, એ એકદમ શાંતિથી અને બહુ જ સરળ રીતે કરજો. ઓલ ધ બેસ્ટ. ઘરમાં જ રહેજો. ચાલો દીકરાઓ, આ જે છે એ તમારા લેક્ચર નંબર 6 આપણો જે હતો, એમાં મેં જે હોમવર્ક આપેલું હતું એનું સોલ્યુશન છે, રાઈટ. વ્યવસ્થિતપણે જોઈ લેજો. 0 થી 5ના વર્ગમાં 5 આવૃત્તિ આવતી હશે, 5 થી 10માં 11, 10 થી 15માં 7, 15 થી 20માં 9 અને 20 થી 25માં 8. આમ કુલ 40 હતા, રાઈટ. એના પ્રશ્નોના નીચે જવાબ પણ આપેલા છે. વ્યવસ્થિતપણે ચેક કરજો. ઓલ ધ બેસ્ટ. ઓકે દીકરાઓ, આ તમારું હોમવર્ક છે. આ હોમવર્ક સ્વાધ્યાય 14.2માં 5મી એક્સરસાઇઝ છે. એ કમ્પ્લેટલી પૂરી કરીને રાખવાની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય.